આજે આપણે દાખલા નંબર 11 ની શરૂઆત કરતા પહેલા કંઈક વસ્તુ આપણે જોઈએ કે આપણે જ્યારે દાખલા નંબર 11 કરીએ એમાં કંઈક આપણને ઉપયોગી છે. હું કોઈ પણ એક રાઈટ ટ્રાયેંગલ એટલે કાટકોણ ત્રિકોણ લઈ લઉં, એને નામ આપી દઉં ABC, કે જ્યાં B શું છે? કાટકોણ. બરોબર છે. હવે પાયથાગોરસનો પ્રમેય મુજબની અહીંયા બાજુ આપણે લઈએ તો કઈ થશે? ઘણી બાજુ થાય છે કે 3 4 5. બરોબર છે. પછી અહીંયા થશે 12 5 13. બરોબર છે. આવી ઘણી બાજુનું માપ અહીંયા આપણે લઈ શકીએ. તો હું અત્યારે લઉં છું એક્ઝામ્પલ તરીકે 3 4 5. તો હવે આપણે જોઈએ તો કે sin a, અહીંયા હું a ના સાપેક્ષે sin a નું વેલ્યુ શું થશે? તો કે sin a શું થશે? સામેની બાજુના છેદમાં કર્ણ એટલે કે પેરેલલ સાઈડ અપોન હાઇપોટેન્યુસ, તો એ શું થશે? 4/5. પછી જોઈએ cos a. cos a શું થશે? તો કે cos a થશે બેઝ સાઈડ અપોન હાઇપોટેન્યુસ, પાછળની બાજુના છેદમાં કર્ણ એટલે 3/5. બરાબર છે. તો પહેલા આ બે જોઈએ તો કે sin a અને cos a નો આનો કઈ વેલ્યુ શું આવશે? તો આની વેલ્યુ હંમેશા કેવી હશે? 1 કરતા નાની. કારણ કે હંમેશા કેવું હશે કે હાઇપોટેન્યુસ છેદમાં એટલે કે ડિનોમિનેટરમાં આવશે, એટલે આની વેલ્યુ હંમેશા કેવી થઈ જશે? 1 કરતા નાની. 1 કરતા નાની થઈ જશે. કોની વેલ્યુ? કે sin a અને cos a ની વેલ્યુ. શા માટે? કે હાઇપોટેન્યુસ શેમાં હોય છે? ડિનોમિનેટરમાં. આ ત્રણેય બાજુના માપમાં સૌથી મોટું માપ કયું હોય છે? તો કે હાઇપોટેન્યુસનું. તો જો સૌથી મોટી બાજુનું માપ વડે કોઈ પણ વસ્તુને આપણે ડિવાઈડ કરવામાં આવે એટલે કે ભાગવામાં આવે તો હંમેશા 1 કરતા જવાબ કેવો આવે? 1 કરતા નાનો. તો આપણે આ વસ્તુ યાદ રાખવાની છે. અત્યારે મેં તમને આ સાબિત કરી દીધું કે sin a અને cos a ની વેલ્યુ હંમેશા કેવી હોય? 1 કરતા નાની. બરોબર છે મિત્રો. હવે એના પછી જોઈએ આપણે tan a અને cot a. તો અહીં આજ આપણે ટ્રાયેંગલ લઈએ. tan a ની વેલ્યુ શું થશે? tan a થશે સામેની બાજુને પેરેલલ સાઈડ અપોન બેઝ સાઈડ 4/3. બરોબર છે. પછી શું થશે? cot a. cot a ની વેલ્યુ શું થશે? બેઝ સાઈડ અપોન એટલે કે આનું ઉલટું 3/4. બરોબર છે. તો અહીંયા વેલ્યુ શું થશે? કે અહીંયા છેદ અંશ કરતા નાનો છે એટલે કે અહીંયા શું થશે? ન્યુમેરેટર મોટો છે ડિનોમિનેટર કરતા. તો અહીંયા શું આવશે? 1 કરતા વેલ્યુ શું આવશે? મોટી. અને અહીંયા શું થશે વેલ્યુ? અહીંયા કેવું થાય છે? ડિનોમિનેટર કેવું થાય છે? ન્યુમેરેટર કરતા મોટો. તો અહીંયા વેલ્યુ કેવી થશે? 1 કરતા નાની થશે. બરાબર છે. તો જો 1 કરતા આમાં નાની થઈ છે. હવે આપણે જોઈએ કે મેં અહીંયા 3 અને 4 લીધેલું છે, તો હું આની બાજુ એમ પણ લઈ શકું, અહીંયા 4 લઈ લઉં અને અહીંયા 3 લઈ લઉં. લઈ શકું છું કારણ કે અહીંયા પણ પાયથાગોરસનો પ્રમેય પ્રૂવ થાય છે. કેમ? કઈ રીતે પ્રૂવ થાય છે? કે 4 નો સ્ક્વેર 16, 3 નો સ્ક્વેર 9, 16 + 9 = 5 નો સ્ક્વેર 25. તો 25 = 25 બંનેની બાજુ સરખી થઈ ગઈ. તો અહીંયા 4 ને 3 પણ લઈ શકું. હવે જોઈએ તો હવે tan એ શું થશે? હવે tan એ થશે 3/4. તો આની વેલ્યુ શું થઈ જાય? જો હવે અહીંયા tan ની વેલ્યુ જો એટલે કે ડિનોમિનેટર મોટો થઈ ગયો ન્યુમેરેટર કરતા, તો શું થશે? 1 કરતા નાની. અને એવી જ રીતે કોટમાં જોઈએ. કોટ એ શું થઈ જશે? આનું ઉલટું એટલે 4/3 થઈ જશે. અહીંયા વેલ્યુ શું થશે? 4/3 ની 1 કરતા મોટી. તો આના ઉપરથી એમ કહી શકીએ કે tan a ની વેલ્યુ 1 કરતા નાની પણ હોય અને tan a ની વેલ્યુ 1 કરતા મોટી પણ હોય. આપણે રિવાઇઝ કરીએ. શું કર્યું? કે sin a અને cos a ની વેલ્યુ હંમેશા કેવી હશે? 1 કરતા નાની. બરોબર છે. અને tan a અને cot a ની વેલ્યુ 1 કરતા નાની પણ હોય અને 1 કરતા મોટી હોય. એટલે કે tan a cot a less than 1 પણ હોઈ શકે અને greater than 1 પણ હોઈ શકે. શેના ઉપર ડિપેન્ડન્ટ છે? તો કે આ બાજુ ઉપર ડિપેન્ડન્ટ છે. કે જ્યારે tan a માં એટલે કે એની સામેની બાજુ મોટી હશે પાછળની બાજુ કરતા, એટલે કે પેરેલલ સાઈડ મોટી હશે બેઝ સાઈડ કરતા, તો tan a ની વેલ્યુ કેવી હશે? 1 કરતા મોટી. અને જ્યારે પાછળની બાજુ મોટી હશે એટલે કે બેઝ સાઈડ મોટી હશે તો પેરેલલ સાઈડ કરતા ત્યારે 1 કરતા નાની. સેમ આ જ રીતે
જ્યારે બેઝ સાઈડ મોટી હશે કોટમાં બેઝ સાઈડ મોટી હશે કોનાથી પેરેલલ સાઈડ કરતા સામેની પાસેની બાજુ કેનાથી મોટી હશે સામેની બાજુ કરતા તો એનું વેલ્યુ શું થશે 1 કરતા મોટું અને જ્યારે બેઝ સાઈડ નાની હશે પેરેલલ સાઈડ કરતા તો એનું વેલ્યુ શું થશે 1 કરતા નાનું આપણે 4 નું જોયું હવે આપણે જોઈએ sec અને cosec નું તો sec અને cosec નું શું થાય તો હવે sec જોઈએ sec ની વેલ્યુ શું થશે sec એટલે પાછળની બાજુનો છેદમાં કર્ણ બેઝ સાઈડ અપોન હાઇપોટેન્યુસ 4/5 અને cosec જોઈએ cosec શું થશે તો કે 4/5 ને sec નું વેલ્યુ શું થાય sec હાઇપોટેન્યુસ અપોન બેઝ સાઈડ 5/4 અને એવી જ રીતે cosec શું થઈ જાય તો કે પેરેલલ બેઝ હાઇપોટેન્યુસ અપોન પેરેલલ સાઈડ 5/3 અહીંયા તમે કોઈ પણ જગ્યાએ લઈ લો અહીંયા 5/4 હંમેશા કેવું થશે 1 કરતા મોટું કારણ કે હંમેશા આ બંનેના ન્યુમેરેટર એટલે કે અંશમાં શું આવશે કર્ણ એટલે કે હાઇપોટેન્યુસ એટલે કે મોટી બાજુ જ આવશે હંમેશા મોટી બાજુ જો અંશમાં આવે એટલે કે ન્યુમેરેટરમાં તો એક મૂલ્ય કેવું થઈ જાય 1 કરતા મોટું એટલે આપણે ત્રણ વસ્તુ યાદ રાખવાની છે કઈ ત્રણ વસ્તુ sin a અને cos a નું વેલ્યુ કેવી હોય છે હંમેશા 1 કરતા નાનું શા માટે એ આપણે હમણાં જોયું પછી જોઈએ tan a અને cot a ની વેલ્યુ કેવી હશે 1 કરતા નાની પણ હશે અને 1 કરતા મોટી પણ હશે શા માટે એ પણ આપણે જોઈ લીધું અને હવે લાસ્ટમાં જોઈએ sec a અને cosec a એની વેલ્યુ હંમેશા 1 કરતા મોટી જ હશે શા માટે તો આપણે એ પણ અત્યારે જોઈ લીધું તો હવે આપણે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 11 દાખલા નંબર 11 માં શું કીધેલું છે કે નીચેના વિધાનો સત્ય છે કે નહીં તે તપાસો એટલે કે સેન્ટેન્સ આપેલા છે કે રાઈટ છે કે રોંગ એ આપણે જોવાનું છે તો ફર્સ્ટ આપેલું છે tan a નું મૂલ્ય હંમેશા 1 કરતા કેવું હોય છે નાનું તો હમણાં આપણે થોડીક વાર પહેલા સમજીએ શું સમજીએ કે tan a અને cot a નું મૂલ્ય કેવું હોય છે 1 કરતા નાનું પણ હોય છે અને 1 કરતા મોટું પણ હોય છે 1 કરતા નાનું ક્યારે હોય તો કે જ્યારે 1 કરતા નાનું ક્યારે જશે જ્યારે સામેની બાજુ નાની હશે કોનાથી પાછળની બાજુથી ત્યારે 1 કરતા નાનું હશે જ્યારે સામેની બાજુ મોટી હશે પાછળની બાજુથી ત્યારે 1 કરતા મોટું એટલે કે tan a માં બે પોસિબિલિટી થશે 1 કરતા નાનું પણ હોય છે લેસ ધેન 1 પણ હોઈ શકે છે અને ગ્રેટર ધેન 1 પણ હોઈ શકે છે તો અહીંયા માત્ર આપણને શું કીધું છે 1 કરતા નાનું જ હોય છે એવું આપણને કીધું છે તો આ વિધાન કેવું છે અસત્ય વિધાન છે અને તમે કારણ પણ અહીંયાનું રીઝન પણ આપણે લખવાનું છે રીઝન તમે લખી શકો શું રીઝન લખી શકો આપણે આગળ હમણાં સમજ્યા એ જ પ્રમાણે કે tan a માં બે પોસિબિલિટી થાય છે કઈ પોસિબિલિટી તો કે પેરેલલ સાઈડ જ્યારે મોટી હશે બેઝ સાઈડ કરતા ત્યારે 1 કરતા મોટું થશે અને પેરેલલ સાઈડ બેઝ સાઈડ કરતા નાની હશે ત્યારે એનું મૂલ્ય કેવું થશે લેસ ધેન 1 હવે એના પછી જોઈએ કોઈ ખૂણા a માટે sec a = 12/5 તો આમાં જોઈએ તો આનું વેલ્યુ શું થશે તો આની વેલ્યુ કંઈ 1 કરતા મોટી થશે કારણ કે આનો આન્સર શું આવશે 2 point something કોનો આન્સર sec a નો તો આપણે જોયું તો શું જોયું હતું sec a અને cosec a કેવા હોય છે હંમેશા 1 કરતા મોટા તો કોઈ પણ ખૂણા માટે કોઈ પણ એંગલ માટે 2 point something આન્સર આવે છે એટલે આ કેવો થશે 1 કરતા મોટો તો આપણે અહીં લખી શકીએ તો 1 કરતા એ મોટો થતો હોય બરોબર છે જો 1 કરતા મોટો થાય તો આ વિધાન કેવું થઈ જાય છે સત્ય તો આ વિધાન કેવું છે સત્ય છે બરોબર છે હવે આપણે જોઈએ નેક્સ્ટ થર્ડ આપણે જોઈએ ત્રીજામાં શું કીધું છે ખૂણા a ના કોસેકન્ટ ને અને શું હો જાય કોસેકન્ટ ને સંક્ષિપ્તમાં cos a તરીકે લખાય છે તો આપણે જ્યારે sin a cos a બરોબર છે એ રીતે નામ આપેલા છે એ રીતે sec a ને શું કહેવાય છે સેકન્ડ અને cosec a ને કોસેકન્ટ તરીકે બોલાય છે તો અહીંયા કોસેકન્ટ તરીકે શું લખેલું છે તો કે સંક્ષિપ્તમાં cos a લખાય તો કે ના આ વિધાન કેવું થઈ જશે
સત્ય. શા માટે હું એક કૌંસમાં લખું છું? કારણ કે કોસેકન્ટ ને સંક્ષિપ્તમાં કોસેક એ કોસેક કહેવામાં શું કહે છે? કોસેકન્ટ ને કોસેક અને કાંઈ પણ કોઈ પણ એંગલ હોય તો એ પણ એમાં એડ થઈ જાય, કારણ કે કોસેક એ કોસેક થીટા કોઈ પણ એંગલ લઈ શકીએ, એટલે એને કોસેકન્ટ ને સંક્ષિપ્તમાં કોસેક કહેવામાં આવે છે. બરોબર છે? હવે પછી શું છે? કોટ અને એનો ગુણાકાર કોટે થાય છે, એટલે એવું કીધું છે આ કોટ ગુણ્યા હું એ કરું તો આ આન્સર કોટે આવે. તો આ વાત સાચી છે? તો આ જોતા જ ખબર પડી જાય કે આ વાત કેવી છે? ખોટી. કારણ કે ક્યારેય પણ ખૂણો કોઈ સાથે ગુણાકારમાં હોતો નથી. હંમેશા જે પણ આપણે અહીંયા ટ્રિગ્નોમેટ્રિક રેશિયો કે જે આ બધા વિધેય લખીએ, કોટ, સાઇન, જે આપણે લખેલા છે sec, tan, તો એની સાથે જે એંગલ છે એની સાથે જ હોય છે. અહીંયા એ નહીં તો કોઈ થીટા, કોઈ પણ વસ્તુ એંગલ પર્ટિક્યુલર પણ લઈ શકો છો, 30, 40 કોઈ પણ એંગલ માટે. તો આનો ગુણાકાર કોટે થતો નથી. તો આ વિધાન કેવું છે? અસત્ય. બરોબર છે? આપણે જોઈએ લાસ્ટ પાંચમું શું કીધેલું છે કે થીટા કોણ વાળા કોઈ ખૂણા માટે sin થીટા ની વેલ્યુ શું છે? 4/3. તો આની વેલ્યુ કેવી થશે? 4/3 એટલે જ્યારે અંશ મોટો છે, ન્યુમેરેટર મોટો છે ડિનોમિનેટર કરતા, એટલે 1 કરતા કેવી થશે? 1 કરતા મોટી વેલ્યુ કંઈક મળશે આપણને. તમે બરોબર છે? તો આપણે જ્યારે હમણાં શરૂઆતમાં જોયું તો આ લેક્ચરના, ત્યારે શું કીધું હતું કે sin થીટા એટલે કે sin ના કોઈ પણ એંગલ માટે, sin અને cos ના કોઈ પણ એંગલ માટે એની વેલ્યુ કેવી થશે? હંમેશા 1 કરતા નાની. શા માટે? એ આપણે ત્યાં જોયું હતું. તો અહીંયા શું થાય છે? 1 કરતા મોટું થઈ જાય છે. તો અહીંયા આપણે લખી શકીએ કે આ વિધાન કેવું છે? આ વિધાન અસત્ય છે. શા માટે અસત્ય છે? એ આપણે sin થીટા હંમેશા કેવું હોય? 1 કરતા નાનું. અહીંયા શું થઈ જાય છે? 1 કરતા મોટું.